હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો આગલા બ્લોગમાં જોયું તે પ્રમાણે અમે આવેલા હતા સપ્તશૃંગી વને, અને ત્યાંથી દર્શન કરીને નીચે ઉતર્યા અને એના પછી લઈ લીધી થોડી પ્રસાદ. અને આ મંદિર જો કેટલું મસ્ત લાગતું છે, સુંદર છે એટલું. અને એના પછી પ્રસાદી લઈને અમે જતા છે હવે આહવા જવા માટે. અહીંયા થોડી વાર સેલ્ફી પોઈન્ટ પણ પર રોકાયેલા હતા ને અત્યારે અમે નીકળી ગયા છે બંને જણા આહવા જવા માટે, કેમ કે અમારે જવાનું છે મારા હસબન્ડના મોટા પપ્પાને ત્યાં. એટલે અમે જતા છીએ આહવા ને મસ્ત વ્યૂને એન્જોય કરતાં કરતાં અમે જતા છે. ને જો કેટલું સરસ સુંદર લોકેશન છે. આ છે સાપુતારાવાળો રોડ અને અમે વચ્ચે એક જગ્યાએ રોકાયા હતા પેટ્રોલ નાખવા માટે બાઇકમાં, કેમ કે અમે પેટ્રોલ બાટલીમાં ભરી લઈ આવેલા તે બાઇકમાં નાખતા હતા. અને એના પછી અમે આવી ગયા સાપુતારા. આ છે સાપુતારાનો બોટિંગ પોઈન્ટ. પણ અમે અહીંયા રોકાવાના નથી, કેમ કે અમે જો રોકાવા જશું તો અમને બહુ જ લેટ થઈ જશે. ઓલરેડી અમે બહુ જ લેટ છે. તો સાપુતારાના સર્કલ પાસેથી હવે અમે નીકળી ગયા છે. આ છે આહવા રોડ. હજુ 32 કિલોમીટર છે ને વ્યૂને એન્જોય કરતાં કરતાં અમે પહોંચી ગયા આહવામાં. આ છે આહવા. ને કોણ કોણ આહવાથી બ્લોગ જોતું છે કમેન્ટ કરજો. આ છે આહવાનું પોલીસ સ્ટેશન અને સાથે આવી ગયો અમારો પ્રિન્સ. આ લોકો અમને લેવા આવેલા હતા, કેમ કે આ લોકોના ઘરે જ અમારે જવાનું છે. તો આની સાથે વાત કરતાં કરતાં અમે પહોંચી ગયા એમના રૂમ ઉપર. એમણે રૂમ લીધેલો છે, ત્યાં રહેતા છે એ લોકો. અને ત્યાં રોકાયા થોડીવાર, કલાક એક, અને પછી અમે નીકળી આવ્યા ઘરના માટે. ને આ જો 9:15 વાગ્યા છે ને પેટ્રોલ નખાવ્યું અને એના પછી અમે આવી રહ્યા ઘરે. ને આ જો રાતના 11:15 વાગ્યા છે ઘરે આવતા આવતા અમને.